ખાસ કરીને આણંદ જિલ્લાના બાકરોલ ખાતે જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીની અંદર જે દૂધ ભરવામાં આવતું હતું તેમાં લગભગ 200 થી 300 લીટર દૂધ જે છે એ દૂધ નકલી એ જોવામાં આવી રહ્યું છે અને જે દૂધ નકલી મળ્યું છે તેમાં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ઉપર અમૂલ ડેરી દ્વારા એટલે કે અમૂલની જે લેબ ટેસ્ટિંગ જે કહી શકાય કે જે અધિકારીઓ છે એ અધિકારીઓ ગયા હતા અને એ અધિકારીઓ દ્વારા આ દૂધને અસામાન્ય ગણવામાં આવ્યું છે એટલે કે પીવા લાયક આ દૂધ નથી એવો રિપોર્ટ આપવામાં આવ્યો છે અને જે આ સહકારી મંડળી છે એટલે કે આણંદ જિલ્લાની બાકરોલ ખાતેની જે સહકારી મંડળી છે એ સહકારી મંડળી એ બંધ કરી દેવામાં આવી છે। અમે આ માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે દૂધ મંડળી એ બંધ કરવી એ આનો કઈ વિકલ્પ નથી, આનું કોઈ નિરાકરણ નથી। તાત્કાલિક ધોરણે આજે સાચા જે દૂધ પાલકો છે, જે સાચા પશુપાલકો છે એ પશુપાલકોને ન્યાય મળે અને જે ખોટો છે એને દંડ થાય એ પ્રકારની સજા જો કરવામાં આવે, એ પ્રકારની દાખલારૂપ કાર્યવાહી જો કરવામાં આવે તો જ આની અંદર એ દાખલો બેસી શકશે, ઉદાહરણ બેસી શકશે। દરેક વખતે આપણે એવું કરીએ છીએ કે ભાઈ લેબ ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યો એટલે જે સહકારી મંડળી છે એ બંધ કરી દઈએ છીએ। આથી થોડા દિવસ પહેલા જે બાયડ ખાતેથી 4 સહકારી ડેરીના નામ અમે જે આ માધ્યમથી આપ્યા હતા તો તેમાં પણ 4 સહકારી ડેરી બંધ કરી દેવામાં આવી। પ્રાંતિજ ખાતેથી જે નકલી દૂધ પકડાયું તેમાં પણ એફઆઈઆર કરવામાં આવી।